તો ફાજા બે ભાઈ ભાઈ પાસ હો ભારત માતાજી જય ભારત માતાજી જય અહીં આવું ને આવું બધા તે આવું ને થતા એને માતા ને મને એટલે આવું ને બીજા હાજા આવી જાઓ બધા આવી જાઓ તું જો તો માતું આવતી સાબુ લીધે તે તેવો આવ્યા જો તો માતું નથી તમે આ બીજા હાજા આવી જાઓ બધા કાશી મને નંબર જુઓ ભારત માતાજી ભારત માતાજી બીવાની જય બીવાની બધા બાબાજી જય જોતા પૂછો મારા વીરા રે કમાવા આવડા તેલા દે તમને આ કમાભાઈ ને તાળીઓથી વધાવો હા બે શબ્દો બોલવા પડશે ને કમાભાઈ આપણે પેલા માઇક ક્યાં છે લાવું માઇક આપો જોરદાર તાળીઓથી કમાભાઈ ને વધાવો લોકો એવું કરજો પછી સરસ તો ફાજા બે ભાઈ ભાઈ પાસ હો ભારત માતાજી જય ભારત માતાજી જય અહીં આવું ને આવું બધા તે આવું ને થતા એને માતા ને મને એટલે આવું ને બીજા હાજા આવી જાઓ બધા આવી જાઓ તું જો તો માતું આવતી સાબુ લીધે તે તેવો આવ્યા જો તો માતું નથી તમે આ બીજા હાજા આવી જાઓ બધા કાશી મને નંબર જુઓ ભારત માતાજી ભારત માતાજી બીવાની જય બીવાની બધા બાબાજી જય જોતા જીજની જય જોતા જીજની જય ભાઈ બહેનો વાહ વધાવો તાળીઓથી વાહ આ એમ હા ભાઈ આપ જો કમાભાઈ નીચે ઉતરે ત્યારે કોઈએ ધક્કા મૂકી નહીં કરવાની હા એને પછી જો ઈ કીધું હા તમે હેઠે ઉતારી લો છો ને પછી આવું કરો એમ ન હાલે તો વાહ વાહ ભાઈ ગોપાલ સાધુને એકવાર જોરદાર તાળીઓથી વધાવો ગણપતિ વંદના કર્યા બાદ એણે ખૂબ સારા ગીતો ભજનો રજૂ કર્યા એટલે મેં કીધું એમ કે આ બધું જો એને બધાયને આનંદ આવે ને ત્યારે નહીં વાદળી નહીં વીજળી તોય થોડાક છાંટા આવ્યા ને અમી છાંટણા કરવા ઈશ્વર આપણી ઉપર ખૂબ રાજી છે એને તાળીઓથી વધાવો તમ તારે કાલે આવશે પાછો વરસાદ હા આપણે એમ નથી કહેતા કે નથી જોતો કાલે આવશે આજુબાજુ બધે હશે પણ અહીંયા આજ તો એને આપણે કહેવું પડે કે બાપા તમે ઘડીક એટલે એ ખાલી આપણી ઉપર અમી સાટણા કરવા આવે ને કદાચ વરસાદ આવે તો એ તો આવે ભીજાવું કોને ન ગમે સાહેબ બાપુ સાગરને પૂછ્યું રેતીને સાગરે પૂછ્યું રેતીને આમ દરિયાના હળુડુડુડુડુ કરતો આમ જ્યાં લોટ આવતા હતા એ સાગરે પૂછ્યું રેતીને કે તને ભીંજાવું ગમશે કે કેમ ભાઈ હવે શાંતિ રાખજો બધા હા સાગરે પૂછ્યું રેતીને કે તને ભીંજાવું ગમશે કે કેમ અંદરથી અવાજ આવ્યો એમ પૂછીને થાય નહીં પ્રેમ
એટલે આજનો કાર્યક્રમ ભાવનો છે, પ્રેમનો છે. અહીંયા વિરમગામમાં ઘણા બધા ગણપતિ ઉત્સવ ચાલી રહ્યા છે. આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિકભાઈ, એમના પણ ગણપતિ ઉત્સવ છે. ત્યાં પણ અમારે જવું પણ મોડું થયું. બાપુનો પણ ફોન આવ્યો, બાપુ પણ બહાર હતા. એટલે આજ આ ઉત્સવ ચાલી રહ્યો છે. અને અહીંયા જે ભાવથી જે બધા રમે છે, મોજ કરે છે, આમાં દરેક પ્રકારના માણસો હોય. પણ આપણે ભાગ્ય એ સમજવાનું કે આપણે કેવા ઉત્સવમાં બેઠા છીએ. આ એક મગજમાંથી ન જાય, ધ્યાન રાખવું. કોની કોની હાજરી છે એ મગજમાં નીકળી જાય, એ ધ્યાન રાખવું. અહીંયા કરણી સેનાના અધ્યક્ષ ને એ બધા મિત્રો પણ આવ્યા, યુવાન મિત્રો બધા ભાવથી જે રમી રહ્યા છે એ બધાને અહીંથી હું સ્વાગત કરું છું. કારણ કે આપણું રાષ્ટ્ર જે છે ને સાહેબ, આ ભારત વર્ષ, આ બધાની કૃપાથી, આવા મહાપુરુષોની કૃપાથી, મારા સદગુરુ ભગવાનની કૃપાથી હું 28 જેટલા દેશમાં ગયો છું. જેમ કમાભાઈ નથી ભણ્યા એમ હું નથી ભણ્યો સાહેબ. આ હકીકત કહું સાહેબ. હું સ્કૂલમાં ગયો તેથી બહુ ટ્રાફિક. પણ આ કૃપા થાય ત્યારે એ ઈશ્વરની કૃપાથી હું ટૂંકમાં એટલે વાત એ કરું કે ઘણા બધા દેશોમાં ગયો છું, અમેરિકાથી લઈને આફ્રિકા સુધી. પણ ભારત જેવું શ્રદ્ધાનું કેન્દ્ર કોઈ નથી, કોઈ દેશ નથી. અમે જાહેરમાં કહીએ છીએ સાહેબ કે ધીરે ધીરે વિશ્વના બાપુ પ્રાણવાળા માણસો પથ્થર જેવા મળ્યા છે થવા, પ્રાણવાન માણસો પથ્થર જેવા મળ્યા થવા. પણ કહેવા ગયો સાહેબ, એક ભારત જ એવો છે કે પ્રાણમાં પણ એમ પથ્થરમાં પણ પ્રાણ પૂરી શકે છે, પ્રતિષ્ઠા કરી શકે. પ્રાણ પ્રતિષ્ઠા કોઈ જગ્યાએ કોઈ દેશમાં થતી હોય તો બાપુ કેવલ ને કેવલ ભારતમાં થાય છે. આ દેશના વૈદિક બ્રાહ્મણો જ્યારે પ્રતિષ્ઠાના યજ્ઞમાં બેઠા હોય અને ત્યારે મૂર્તિઓને પોઢાડવામાં આવે, અને એટલું નહીં, જ્યારે એ જ મૂર્તિને એમ કહેવાય મંદિરમાં સ્થાપિત કરવામાં આવે અને ત્યારે શેલી આહુતિઓ ચાલતી હોય અને વેદથી એમ કહેવાય કે દેવોનું આવાહન કરવામાં આવે, તો એનું પ્રમાણ શું કે હામો અરીસો રાખો અને દ્રષ્ટિના પાટા ખુલે મૂર્તિના, અને પહેલી દ્રષ્ટિ પડે એને જો એમ કહેવાય કે અરીસો ફાટી જતો હોય, એનો આજે પુરાવા પ્રાણમાં જો પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, પથ્થરમાં જો પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો કેવલ ભારતમાં થાય છે. એ દેશના હું તમે સંતાનો છે, એ ભૂલાઈ ન જાય. અમે અહીંની ગાથાઓ પ્રદેશમાં ગાઈ છે. અને એવો આગો રૂડો જ્યારે આજે પ્રસંગ છે, અને પાછો સાંભળો, આપણે જેવો તેવો તો ભગવાન પસંદ નથી કર્યા. જો તાકાત છે આપણા ભગવાનને કોઈ બાપુ લાકડે બાંધીને ખીલા ધરબી દે? છે કોઈની તાકાત? રામ રામ કરો સાહેબ.